માની લો તમે આજકાલમાં કોઈ પ્રોપર્ટીનો સોદો કર્યો છે અને પછી તમને એક ફોન આવે છે કોઈક સરકારી અધિકારીનો કે તમારે ટેક્સ ભરવાનું બાકી છે, તો તમે બી જશો ને? બીતા નહીં. કેમ? એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. બજારમાં એક નવો સ્કેમ આવ્યો છે. આજકાલ આ સ્કેમર છે ને બહુ જ સ્માર્ટ બની ગયા છે. રેગ્યુલરલી નવા સ્કેમ શોધી રહ્યા છે અને એક પ્રોપર્ટી સ્કેમ ચાલુ થયો છે. આ પ્રોપર્ટી સ્કેમમાં શું થાય છે એ કહું ને એની પહેલાં એક વસ્તુ નક્કી કરી દો. આ વિડીયો શેર કરજો કે પછી તમારા ગ્રુપમાં માહિતી શેર કરજો, ફેમિલી ગ્રુપમાં, કારણ કે વડીલો વૃદ્ધો જે ડિજિટલી એટલા એક્વેન્ટેડ નથી હોતા એ લોકો આવા સ્કેમોમાં ફસાય છે. ને ડિજિટલ અરેસ્ટ સ્કેમ પછી મેં તો નક્કી કરી લીધું છે જેટલા લોકોને મળું કયા નવા સ્કેમ થાય છે એની માહિતી એમને આપ્યા કરું. એટલે આ માહિતી તમારા ઘરના વડીલો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી. હવે સ્કેમની વાત કરીએ. પ્રોપર્ટી સ્કેમમાં શું થાય છે કે આપણને એક ફોન આવે છે કોઈ પણ અધિકારીનો, કોઈ પણ પ્રોપર્ટીનો સોદો થાય ને એના પછી, અને અધિકારી એવું કહે છે કે તમે ટેક્સ ઓછો ભર્યો છે કે ભરવામાં ભૂલ થઈ છે અને એટલે તમારા વિરુદ્ધ લીગલ એક્શન લેવામાં આવશે કે પછી અરેસ્ટ વોરંટ નીકળ્યો છે. આ સાંભળીને ડરી જવાનું થાય છે અને એટલે હું તમને સમજાવવા માંગુ છું આ સ્કેમર્સ કઈ રીતે કરી રહ્યા છે. તો સૌથી પહેલાં તો કોઈ પણ ગવર્મેન્ટની વેબસાઇટથી પ્રોપર્ટીની ડિટેલ્સ કાઢીને કે પ્રોપર્ટીના સોદા થયો એની ડિટેલ્સ કાઢી લે, કાં તો કોઈ ડેટા લીક થયો છે, એ ડેટા લીક થયો છે એમાં એમને ડિટેલ મળી જાય, પણ એમને એક વસ્તુ ખબર પડી જાય કે આ વર્ષમાં આ વ્યક્તિએ આ પ્રોપર્ટીનો સોદો કર્યો છે. આ પહેલો સ્ટેપ છે. એક વખત એમને ખબર પડી જાય તો એ વ્યક્તિની કોન્ટેક્ટ ડિટેલ્સ કાઢે અને એ વ્યક્તિને કોલ કરવામાં આવે. કોલ કરીને એમને કહેવામાં આવે કે એ ફલાણા ડિપાર્ટમેન્ટથી વાત કરે છે અને ટ્રસ્ટ જીતવા માટે એ એવું કહે કે તમારી એક પ્રોપર્ટીનો સોદો થયો હતો આ વર્ષમાં અને એનો દસ્તાવેજ આવો થયો હતો અને તમને એવી માહિતી આપે જે માહિતીથી તમારો ટ્રસ્ટ એ જીતી લે. પછી એ તમને બોમ્બ ફોડે કે તમે ટેક્સ ખોટો ભર્યો છે કે પછી ભરવામાં ભૂલ થઈ છે અને ટેક્સની રકમ તો આટલી મોટી થઈ ગઈ છે અને આ રકમ જો તમે નહીં ભરો તો પછી તમારા ઉપર કેસ થશે, લીગલ પ્રોસિડિંગ્સ થશે, તમને જેલ થશે, સરકાર તમારા વિરુદ્ધ એક્શન લેશે. ને આ 3-4 વર્ડ્સ જે આપણે સાંભળીએ ને એટલે આપણે ગભરાઈ જઈએ કે ઓ માય ગોડ, મારે લીગલ પ્રોસિડિંગ્સમાં નહીં જવું, ટેક્સ નહીં ભરો અને આટલી મોટી રકમ જે કહે છે એ ભૂલમાં તો ના ભરી દેવાય ને. તો પછી એ વચ્ચેનો રસ્તો આપશે. એ કહેશે કે એક કામ કરો, કેસને રફા દફા કરવા માટે તમે અત્યારે આ અકાઉન્ટમાં આટલા પૈસા ટ્રાન્સફર કરો અને આ કેસને રફા દફા કરી દઈશું. છે પોતે સ્કેમર પણ અધિકારી બનીને રફા દફા કરવાની વાત કરશે અને આપણે ડરી જઈશું અને કદાચ આ પૈસા ટ્રાન્સફર પણ કરી દઈએ. ત્યાં અગર પત્તું હોય તો પણ સારું છે, પણ એ જો આપણી પર્સનલ ઇન્ફોર્મેશન લઈ લે, બેંક અકાઉન્ટ ડિટેલ કાઢી લે કે પછી આપણા અકાઉન્ટ જ ખાલી કરી દીધા તો બહુ લાંબુ ઉતરવાનું થાય આપણે અને પછી આપણે પાછા નથી આવી શકતા એમાંથી. અને એટલે જ આવા કોઈ પણ ફોન આવે ને, આજકાલ ફોનો આવવાના બહુ જ વધી ગયા છે, એટલે ફોન આવે તો ગભરાવાનું નહીં. સૌથી પહેલાં આવા સ્કેમથી બચવા માટે તમારે સ્કેમરને કહેવાનું, એ અધિકારીને કહેવાનું કે ભાઈ ઊભા રહો 1 મિનિટ, તમારો નંબર મને લખાઈ દો, મને ડિટેલ્સ ચેક કરીને તમને કોલ બેક કરવા દો. ડિટેલ્સ ચેક કરવા માટે તમે જે એકાઉન્ટન્ટ કે વકીલને રાખ્યા હતા પ્રોપર્ટીનો સોદો કરવા માટે એમને ફોન કરીને કહો આવો કોઈ ફોન આવ્યો છે. એ તમને કહેશે કે ભાઈ આ સ્કેમ છે, કાં તો એ પ્રોપર કેલ્ક્યુલેટ કરીને કહેશે કે તમે જે પૈસા ભર્યા છે એ યોગ્ય છે, પ્રોપર છે. અને પછી તમે એને સામેવાળા સ્કેમરને કોલ કરશો ને તો એ જ તમારાથી ડરી જશે, કારણ કે સ્કેમર એ દિવાલ પરની ઘરોડી જેવા હોય છે જેનાથી ભલે આપણને ડર લાગે પણ એ ઘરોડીની નજીક જશો ને તો એ ઘરોડી ડરી જશે. માની લો હજુ સ્કેમર અડિક્ટ છે ને કહે છે ના પૈસા બાકી જ છે, તો સોર્સ ઓફ ઇન્ફોર્મેશન માંગો, એમનું ડિપાર્ટમેન્ટ પૂછો, એમની ડિટેલ્સ માંગો અને કહો ઊભા રહો હું તમને રૂબરૂ મળવા આવું છું અને સરકારી અધિકારી છે કે નહીં એ તમે વેરીફાઈ કરો. ત્રીજું, આવો કોઈ સ્કેમ થવાનો પ્રયાસ થાય છે તમારી જોડે તો 1930 ઉપર કોલ કરીને સાયબર ક્રાઇમમાં તરત કમ્પ્લેન્ટ કરી દો, જેનાથી આવા કોઈ સ્કેમમાં બીજા કોઈ ફસાય નહીં. આજે આ વિડીયો તમે જોયો છે તો તમારી જવાબદારી બને છે કે મિનિમમ 5 લોકો સુધી આ વિડીયોની માહિતી પહોંચાડવી. વિડીયો શેર કરો કે માહિતી શેર કરો એ ઇમ્પોર્ટન્ટ નથી, બસ એમની જોડે આ સ્કેમનો પ્રયાસ થાય તો એ બચી જવા જોઈએ. આ વિડીયોની માહિતી જો તમને ગમી છે તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.